વડોદરા શહેરમાં આજથી દશામા વ્રતનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે ગોરવા વિસ્તારમાં આવેલ દશામા મંદિર ખાતે આજરોજ દશામા પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। આજે ગોરવા વિસ્તારમાં દશામા મંદિર ખાતે દશામાની પ્રતિમાનું સ્થાપના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર મુકેશભાઈ દીક્ષિત તથા શ્રી દશામા સેવા સમિતિના દેવરાજસિંહ સોલંકી તથા પટેલ અરવિંદભાઈ તથા શ્રી દશામા સેવા સમિતિના તમામ સભ્યોની હાજરીમાં દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને આજથી દશામા વ્રત પ્રારંભ થઈ ગયો છે। ત્યારે આજના દિવસે લોકો વાજતે ગાજતે દશામાની પ્રતિમાને દશામા મંદિર ખાતે લાવવામાં આવી હતી, જેમાં ગોરવા વિસ્તારની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। સાથે આજે મહાઆરતી કરી દશામા વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ દશામાની પ્રતિમાનું સ્થાપના કરી લોકોના 10 દિવસમાં દુઃખ દૂર કરે તેવી प्रार्थना કરવામાં આવી હતી। આજરોજ દશામાના વ્રત જ્યારે સમગ્ર વડોદરા શહેરના તમામ લોકોને, તમામ ભક્તોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના દિવસે ગોરવા દશામા મંદિર ખાતે દશામાની મૂર્તિનું અહીંયા અમારે દશામાની સ્થાપના થઈ, તેની અંદર આજે સ્થાપનાની પૂજામાં બેસવાનો જે લાભ મળ્યો તે બદલ દશામા મંદિરની તમામ સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમના દ્વારા અમને દર વર્ષે આવી અહીંયાથી ભક્તિ માટે અહીંયા પૂજા કરવામાં, અહીંયા અમને બેસાડવામાં આવે છે। સાથે જે પણ લોકોએ વ્રત કર્યા છે, 10-10 દિવસ સુધી વ્રત કર્યા છે, તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે 10 દિવસ માં દશામાના આપણે સૌ એકત્રિત થઈને માં દશામાની ભક્તિ કરીએ અને 10મા દિવસે વાજતે ગાજતે આપણે જે ઉપવાસો કર્યા છે, જે વ્રત કર્યા છે, એ વ્રતના માટે આપણે માતાજીને શ્રદ્ધાપૂર્વક આપણે તમામ અહીંયાથી વડોદરા શહેર કોર્પોરેશનના માધ્યમથી પણ આગળના સમયમાં જે વ્યવસ્થા કરવાની છે તેની પણ અહીંયાથી સૂચન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। એટલે જે પણ લોકો આજે મૂર્તિની સ્થાપના કરી રહ્યા છે, આવનારા સમયની અંદર જ્યારે 10 દિવસ થાય અને મૂર્તિનું જ્યારે વિસર્જન કરવાનું આવે ત્યારે વિસર્જન માટે પણ તેની વ્યવસ્થા વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। સાથે આજના દિવસે અમારા મંદિરમાં અમારા સેવા આપતા એવા દેવુભાઈ છે, સાથે તેમની તમામ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેવી રીતે આપણે જોયું કે 10 દિવસ માતાજીની ભક્તિ કરવાની છે, તમામ વ્યવસ્થા સાચવવા માટે તમામ યુવાનો અહીંયા મંદિરની અંદર, હું પહેલું એવું મંદિર જોયું કે જેની અંદર તમામ યુવાનો સેવા આપે છે કે મંદિરની જે પણ વ્યવસ્થા કરવાની હોય એ ગોરવા ગામના અમારા તમામ યુવાનો અહીંયા સેવા આપતા હોય છે। સાથે માતાજીને વાજતે ગાજતે લાવવાથી લઈને હવે માતાજીની સેવા કરવા સુધીની તમામ વ્યવસ્થા દશામા સેવા સમિતિ દ્વારા થવાની છે। ત્યારે તમામ સેવા સમિતિના તમામ કાર્યકર્તાઓને, વિસ્તારના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય દશામા। ગોરવા વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન દશામા મંદિરમાં વર્ષોની પરંપરા પ્રમાણે આજે દશામાના વ્રતની વિધિવત સ્થાપન વિધિ કરવામાં આવી હતી। આવતા 10 દિવસ સુધી ભાવિક ભક્તજનો દ્વારા આ વિસ્તારમાં ખૂબ જ ભક્તિભાવનાપૂર્વક દશામા વ્રતની ઉજવણી કરવામાં આવશે અને છેલ્લા દિવસે, જાગરણના દિવસે અહીંયા ધાર્મિક ભક્તિ સંધ્યાનું પણ આયોજન થાય છે। આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, તદુપરાંત દેવ દરબાર અમરસંગભાઈ, અરવિંદભાઈ, એ બધા દશામાના ટ્રસ્ટીઓ દ્વારા સરસ રીતે વ્રતનું આયોજન કરવામાં આવે છે। દશામા માતા આ વિસ્તારના સહિત વડોદરા શહેરના નાગરિકજનોને ખૂબ જ શાંતિપૂર્ણ જીવન આપે એવી શુભકામના। આપણે અહીંયા લગભગ 50 વર્ષથી આપણે દશામાની મંદિર આપણું સ્થાનિક છે। દશામાનું મંદિર આપણે 50 વર્ષથી અહીંયા સેવા પૂજા ચાલે જ છે અને 50 વર્ષથી આપણે દશામાની સ્થાપના કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામા સેવા સમિતિ દ્વારા ખૂબ સુંદર આયોજન દશામાનું સ્થાપનાનું આજે 10 દિવસ માતાજીના હજારો લોકો મંદિરે આવે છે, સેવા પૂજા કરીને દર્શનનો લાભ લે છે। તેની તમામ વ્યવસ્થા દશામા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે કોર્પોરેટર આપણા શ્રીરંગભાઈ આયરે
તેમનો સહકારથી આપણે સાથે મળીને ખૂબ સારી વ્યવસ્થા એવી પૂરી પાડી છે. રોડ રસ્તા આપણે જે સફાઈ સમિતિ માટે બી એમને સારી રીતે સેવા પૂરી પાડી છે. તમામ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. દશામાના વ્રત નિમિત્તે તમામ આપણા વડોદરાના નગરજનોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જય દશામા. મારું નામ દેવરાજસિંહ સોલંકી, દશામા સેવા સમિતિ ગોરવા.